રાત ભાંગી મદરી રાત બની હવે તો એને જમવાની વેળા થતી આવે છે એને જમવાની એ વેળા એનો સમય એનું સો ઘડી એનો અવસર જાય એનો સમય એનું સોગડિયું એનો અવસર આવ્યો બોલા માણસો ઘડી કહીએ ને ભાવથી ભજી લીજો ઘડી કે ભાવથી ભજી લ્યો ને ક્યાં એને કાંઈ જોઈશ મારે કાંઈ જોતું નથી મારી વસ્તુ ખાવા પીવાની ભૂખી નથી મારે તો મારા પહુડાનો ભાવ જોઈશ ભલા માણસ એને ભાવ બતાવો हमारे सामा काका खरेखर हूँ एमने कोई काका बापा कहूँ नहीं पर ये हमारे काकी है अत्यारे हाल तक मारा बापू की लाज काढ़े हजी अने दुख एने जोयुं छे अमे जोयुं छे घणी वखत कहूं छुं मारे सामा बाबा काका नेना हाथ पहुड़ा आया मारी लगभग 10-12 वर्षनी उमर थी तेथी बाबा भेगो आवतो मने आया पराईने खवडावे अंदर पराईने भले बगाड़वानुं बीजे होय खावानुं आया होय कारण के गमे एटली माया मळे पण अमुक माणस के ने अमुक ई भाव होय ने ए हजी आपणे भूल्या नथी याद राखीश केवानो मतलब ई छे कि मैं जोयुं छे दृश्य जोयुं छे हाथाय पहुड़ा हाथ 8-10 वर्षना था 15 वर्षना था तई हताय अमे जोयेला आईने रखडेला कोई तो आवे गावा देने केवुं पड़े मैं तो मारी नजरे जोई छे आगळ अहींया वाळो हतो भेहू भला माणा पेरवा पगरखू नतु ए हारा पेरवा हारू लुगड़ू नतु मरीना राजदूत मोटरसाइकल હતું એમાં પેટ્રોલ નાખવાના પૈસા નતા કેરોસીન નાખી નાખતા ભૂલી ન જાતા હું તો જો આ હદાઈને કહું છું દેવીએ દી વાયરો હોય ને મીઠું મીઠું બોલવા વાળો નથી કડવું લાગે તો માફ કરજો દી ભૂલતા નહીં તા સામા બાબા એના હાથ પહોળા છે ને એને કહું છું અહીંયા આ મઠ કાઈ નતું ખાલી ગોખલો હતો દિવાલમાં ગોખલો ત્યાં ધૂપ દીવા કરવા હોય તો ગુગરે ન હોય તેલય ન હોય પણ આ પહોળાઓને ભાવ હતો મારા બાપ નાથનાજી દીવી માં તો ભરો હતો કોક દી એને દયા આવસી મારા બસડાવ માતે એને કોક દી એને દયા આવસી મારી વસ્તી મારા સામલા મારા વાલિયા મારી વસ્તીએ માંગ્યું એનેથી બમણું મેં આપ્યું મારી વસ્તી મને ઓળખો સગનિયાની દેવીને મને ઓળખો મને ઓળખી ગયો મેં ક્યાં ઓશિયારા રાયકા મેં ક્યાં મારા પहुડાવને ઓશિયારા રાયકા એક દીના સમય आ जगह माथे राजा बनावी देखाया पण मने कवा बतावो मां मन नाथ मने कवा मन हारो लागे नहीं माणा ने लोग में दीवी किया मारा वालिया मारा सामला मारी वस्ती ने किया
સૈકા માથે ભાવ રાખે એક માળાના મોતી ડાજી અને કદાચ આ તાજમલના ટીબા માથે સામલાના હાથ પહોળા બેટા કદાચ છે ને માંગતા ભૂલે પણ આમ જો સગડીની દીવી દેતે ન ભૂલું પણ મારી હા ભાઈ વસતી ના બોયલા આબુ જોતી નહીં આ વસતી ના બોયલા આબુ જોઈ કોઈ માયા જાતિ કરે મારે માયા નથી જોતી મારે મારી દેવી જોઈ છે મારા બાપ સગડીની દેવી જોઈ છે મારા દીકરા કદાચ આવો ભાવ રાખ અને મધની રાતે હાથ કરીને જો આવીને ઊભી નો રવને તો મને નાથડા આપણને દીવીને મને ખોઈ પડી જાય ક્યાં આમાં જાજી વસ્તી છે મારી સાંભળો એક એકના હાથ બાકી તો આમ જો ઝીણા ઝીણા બસલા છે આપણે આમ જો કવે આ દુનો કવા લાવી આ પેઢી માથે બાબા બાજવા દેતી ને બાજવા દેતી લે હોય આમ જો ઓરતો તો તને હોય કેને કહું મારી વસતી મને ઓળખી લ્યો મને સગનિયાની દીવીને મને નાથલાની દીવીને બોલો અરે પણ રેવા દે આ જગત ને રાજી કરાય માં જગત ને રાજી કરાય માં क्या होशियारा रखा मारी वस्ती पानी पानी માંગ્યું મેં દૂધ આપ્યું છે તાજપરના ટીબા માથે હોન મેં નગરી બનાવી દીધી પણ એક માળાના મોતીલારીઓ મને ભાવ બતાવો બેટા સમય એવો હતો ને અંધાર કોટડીની માલી બાયા હુડા પાળતો સીમે સેબે વગડે રોતો તો શિવમાં રાત નો રોતો હોય બસ ને મળી મને લૂંટાવા બેઠી મને લૂંટાવા બેઠી અને હા ભળી ગયો મારા વાલિયા શું હોશિયાર આહુડા માણસ મને સીધોડી દે મને કપોરા એક આહુડું પડે ને મને સીધુડીને મને વહમું લાગે હો સાંભળે મારી હા ભાઈ આ બગીચો ભેરાવા દેતી નહીં બગીચો ભેરાવા દેતી નહીં મારા સાસરા મારા વાલિયા હજી હું કહેતી જાઉં છું મારી વસ્તીને કહી દી હો મને કવા બોલી મને હારી લાગ્યા નહીં હારી લાગે બેટા કદાચ મારા બનીને હાઈલા આવો અને જગતની માલિકા મારા થઈને હાલો અને બેટા આંગળી સીધે જો તમારા પેલા હું નો પોગી જાઉં ને મારી પ્રાય વારી મારી ના મારો સામલાના પહોળા માથે કોઈ હેરું માંડે અને જો હવા વેતી નાખી હવે
જોજી એને ભાવ કેવડો છે. અમારે વાલભાઈ એને હજી પગે લાગ્યું છે, પણ પગે લાગ્યું છે. કારણ એના મનના મોતીડા એ તારા સિવાય કોણ પરોવે. તારા સિવાય મારું જગતમાં મારું કોઈ નથી, કોઈ મળે. સમજો રેવા દે મળી માળો વિખાવા દેતી નહીં, માળો વિખાવા દેતી નહીં. સાનો રાખ શકતો રાખ મારા બાપ શક્તિ તારી સિવાય કોણ યા ગુડાલ છે. અરે તારી સિવાય બરવાલિયાલું કોઈ મારી તારા બરે છે. મારું જાજ ડૂબવા દેતી નહીં મારા બાપની. એલા ઈ તમારો ભાવ દેખી જાય ને. મારા વાલિયા સગનિયાની દેવી એટલું કહું છું, નાથાની દેવી એટલું કહું છું. ભલે તું ઓમ નાનો છો પણ અમારા પહોળારી ને ત્યાં નામાંથી એક નજર રાખજી, એક નજર રાખજી. અને મારો બની આયલો મેરી સગનિયાની દેવી નો, મેરી નાથલાની દેવી નો. એ લોટાના જેલુના તાળા તે તોડ્યા છે. વગર નાણા નો વકીલ બની ગઈ, યા મધરી લાટા આવી ને ઉભી રહી, મરી સીધુડી આવી ઉભી રહી. જય હો જય હો. આમ જવો જી એનું ભાઈ આ ભાવ જેવો ક્યારનો કહું છું ને ભૈયા ભુવા. આ રામ લક્ષ્મણની જોડી જોડી મેરી દેવી. અરે આ ભાવ જોતો તો જો અત્યારે દેવી રાજી થઈ છે. ઓળખી લઈજો એને આ ભાવ વાલો લાગ્યો. બેટા કદાચ આવી ગળે બધું ભરી અને ભાવના આહુડા પાડે અને બેટા જો સગનિયાની દેવી નાથાની દેવી સાંભળે. આ ભાઈઓ ભાઈઓ નો બાપ તૂટવા દેતી નહીં, યા રામ લક્ષ્મણની જોડીયું તૂટવા દેતી નહીં. ભુવા જોયું આ ધર્મ મારા વાલિયા તે માયા વાલી નથી કરી, તે બાપના દીકરા ભાઈઓ વાલા કર્યા છે મને ખબર છે. પણ જોયા માળો વિખાવા દઉં તેની મને સગનિયાની દેવી મને કોઈ લાગે.
ઘણી વખત કહું છું એલા હાથુય મળે એ માયા મળી જાય તને મળી જાય આ ભાવ રહ્યો ના ભાવ મળે આપણા દીકરા મારું હૈયું ઓળખો ને મારું વાલિયાનું હૈયું ઓળખો મારા બાપ ના છેડાની દીદી મારા બાપ હવે મારો એક ભાવ છે વલભાઈ સાંબાબા અને એમના જે કાંઈ દીકરા અહીંયા છે અત્યારે હદાય 2 મિનિટ એક મારો ભાવ છે 2 મિનિટ આવો હદાય ઊભા થાવ 2 મિનિટ ભાઈ ઘડીક વાર હવે ઘડીક વાર અજય શું નામ અજય ને ભાઈ અજય ઘડીક વાર ઊભા થઈ જાવ મારો ભાવ ઘડીક વાર હદાય સોયભાઈ હાથઈભાઈ જેટલા અહીંયા છો હદાય ઘડીક વાર 2 મિનિટ હા એ ઘડીક વાર આમ જો એને ભાવ બતાવો મારા બાપ સગડિયાની દેવીને રાજી થાય લાલભાઈ ઘડીક વાર હા પુરાભાઈ ઘડીક વાર બીજા ક્યાં અહીંયા હતારવાળા મુનાભાઈ ક્યાં છે તું તો અંતરની વાત જાણે છે આઈ તને કાઈ કેવું પડે નહીં કાઈ તને કાઈ કેવું પડે નહીં કાઈ બધી તારી નજરે કિતાબો ગાડી નમો મંગલા એની પાસે હંધી કિતાબો ગાડી છે મનની જાણે તનની જાણે એ કરે કલકી બાત મારી ના મનની જાણે તનની જાણે કરે કલકી બાત कीड़ी के बगे घुंघरू बजता है वो साहेब सुनता कीड़ी ना पगे शब्द हिंजा जेवा हो शब्द नहीं गणवत से बाकी तो ठीक से कीड़ी ना पगे साजर वागे ई हांभळे बोलो હવે કીડી કેવડી વિનું હોવા હવે કીડીના પગ કેવડા હોય હવે એનું ઝાંઝર કેવડું હોય હવે ઈ અવાજ આવે ને ઈ સાંભળી લે આપણો નો સાંભળે સબનું સુને તારું કાન સુને તારા અંતરનો પોકાર નથી ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી ભીતર ગોતવાની વાત છે એ જે મને ભીતર સદગુરુ મળી ગયા બહાર નહીં અંદરની વાત અને જઈએ અંદર જોત જાગે ને તઈએ જ અંજવાળું થાય નકર ત્યાં લગી અંધારું છે ભીતર અંજવાળું કરો આમાં દીવો વાં ધૂપ દીવા કરે કાંઈ ન થાય ત્યાં અગરબત્તીઓ કરે કાંઈ ન થાય હા અમારા બાપા હે ને ટેટમાંથી અંબાજીથી કુકર મંગાવે મણ હા ભાઈ એવા શોખ આપણે તો કદાચ મણ એક મંગાવી હાલો 2 મણ 5 મણ કોઈ આવા વાલભાઈ જેવા ખમતીદાર હોય તો 10 મણ મંગાવે અમુક અબજોપતિ છે ખટારા નો મોટા કુંડ કરી ઠેલ એ મોટો કુંડ કરે એમાં 2-3 ખટારા લાકડા નાખે અને એ આખો ખટારો ઉગરનો 50-60 ડબ્બા તેલના એ માતાજી રાજી નો થાય ઈ ધુવાણો થાય ને એની કઈ ગણતરી ન ધૂપ થાપવો જોઈએ ધૂપ ધુવાણે આપણે બેહી શકીએ નો બેહી ધૂપ થાતો હોય તો એની સુગંધ આવે ઈ ઘટની માલિકાજીને દીવો જગાવ્યો હોય અમે ગાવા વાળા ગાય હરી મારો રુદિયાનો રામ મારી ઘટની માળા શું આમાં રુદિયામાં રામ હોય મારા ઘટની માળા કઈ માળા બોલવું હેલું એને ગોતું ને બહુ અઘરું છે ઘણા એમ કી અમે એ મારી વસ્તી સ્ટાર રાખો
મારી વસ્તી તાર રાખો જો તાર તૂટવા દો શેનો તાર તાંબાનો પિત્તળનો લોઢાનો એલ્યુમિનિયમનો શેનો કયો તાર રાખો આમાં હવે સમજવું તાર આપણા અંદર છે આપણા અંદર અજંપા તાર છે જે શ્વાસા લઈ છે ઈંગલા પિંગલા શ્વાસા ચાલુ છે ને ઈ તાર તૂટે એટલે પૂરું ઈંગલા ને પિંગલા બે શ્વાસા હોય પણ જઈએ તાર લાગે ને તો એ બે ભેગી થઈ જાય એટલે સૂક્ષ્મણા લાગી જાય એક તાર લાગી જાય તો એ ધર્મ આવી જાય પછી ભગવાન હોય તો ભલે માતાજી હોય તો ભલે એના આવી એક તાર બની જાય ભલે આ વરાણિયા અત્યારે કઈક મઢ છે કઈક ભુવા છે કારણ કે આમાં હંધાય અમારામાં એકલા છે હોય પુત્ર એટલા પિંગલા હોય હું તો કહું ભલે નોખા ભુવા થાય નોખા પટિયાર થાય કાંઈ વાંધો નહીં થવાય પણ કમાઈ કેની છે ને ઈ યાદ રાખવાનું છે ભક્તિ કેની છે ભક્તિ તો મારા બાપ લખડિયાની ભાઈ કાલે વાત સાંભળી છે આપણે લખા દાદા કઈ લખડિયા દાદા અત્યારે તો ઈ દાદા કઈ છે તેથી દાદા નતા 12-15 વર્ષની ઉંમર હતી અને રૈયામાં વિચારો ખાલી વિચાર કરજો ભાઈ હું ઘણી વખત કહું અમે ગાઈ નાખીએ અમને અત્યારે બોલવું હેલું લાગે માણાને સાંભળવું હેલું લાગે પણ જેથી બનાવ બન્યો હોય ને વિનુભુઆ એક એ ગોખલામાં બેઠી હોય ઈ જાણે ને એક મરનારાના હૈયા જાણતા મારી માં રૈયા પાયેથી ઝૂંપડાની માલિપાથી રાજના માણસો બાવડું ચાલીને હાલી નીકળ્યા અહીંયા ભાઈઓ બેઠા છે બેનું બેઠી છે કદાચ આપણા પાસેથી આપણો દીકરો કોકામ પડાવી અને હાલતો થઈ જાય કેવું થાય મારી માં રૈયા હતા ને સાતી કુટવા માંડી मेरी देवी ये माला सेवी गई मेरी देवी मारा भाग लेती वही गई नमरे मेरी देवी होई ने मारा लखड़ियाનું પાવડું નો જો કોઈ નતા લખાતા હતા એક નાની ઉંમર આપણે કઈ ને એકલ હતા એ અમારે રૈયામાં કાબલાની કસોલી કાપડીઓ વિજ ગયો ક્યાં ગઈ મારું ઝૂંપડું દુબરું મારા વડવાની ભજેલી તું ક્યાં દુબરી સો ક્યાં દુબરી સો આ તાજ પર નાટીબા માથે એ મોટા મઠની જો માયા ક્યાં મેલું મારા મોટા મઠનું જો માય તમે જવા દઉં એ ઈ મોટા મટલું જો માઈતમ જવા દઉં ને તો મને લખડિયાની દીવીને મને કોઈ કરી જાય હો ભલે પછી ચાવ
ચાઉંડ હતી, વરમાણી હતી, ખોડિયાલ હતી. ગઢની રાંગે બેઠી છે મારી મેરણી બેઠી છે. ચાઉંડે સહન કરી લીધું, વરમાણીએ કરી લીધું, ખોડિયાલે કરી લીધું. મારી માં રૈયાની આંખમાંથી આહુડું પડ્યું ને મારી મેરણી આવી જુટકી હવાની અંદરની નાગણી રૂપિયા જેવડી જીભના લપકારા મારવા મળ્યો. મરી જાજર નાગણી કેવાજ મરી ના એ કલી ભૈયા શું છે રાસુડા મારો લખડીયો દુબળો છે. મારી રૈલી દુબળી મારા લખડીયાનું ઝૂકડું દુબળું. મેરણી દુબળી નથી અને બેટા રાજનું તેડું આવ્યું છે. મસો બારીએ વાદ માંડ્યો છે પણ જો વઢવાણના વાજાનો તો વાદ પૂરો કરવા દઉં. વાત તો આઝાદ થઈને કરી છે પણ અહીંયા માં આવ્યા છે એટલે કેવું પડે, વાત વાગોડવી પડે. મથો બારી ગયા ભગવાનના વાજાવે કીધું આ છોકરો આ ભૂવો છે મસ્કરી કરવા માંડ્યો. પેલા મોટા મોટા સોટલા વાળા આ રાખડીઓ વાળા કડા વાળા ઈ અમારા સામે તૈકા નથી. આવું 12-13 વર્ષનું છોકરું એલા ભાઈ આને પાછો મૂકી આવો. આને તો ખાલી અમારો એક અડદનો દાણો કાપી છે આયા ના આવ્યો છે પણ નાનું તો નાગનું દસું. એ રાજા મારો લખડીયો નાનો છે એની મેલડી હું બની ધર બેઠી સૌ બની દેવી હોય કાઈ વાંધો નહીં, તારી દેવી જોવી જોઈ છે. અને કન્યા મેલા ચોકમાં કન્યા બે સાર કન્યા હતા ચોકમાં મૂક્યા. તઈ આમ જો આખું ઢેલડી નગર, મોરબી નામ નતું તો ઢેલડી નગર, આખું ઢેલડી નગર જોવા છે. માળાનો મેળો રસી ગયો અને વચમાં કલિયા મીરાને કીધું વાંજાવે. ભાઈએ વાંજાવે કીધું કે આ લખડિયા જો તારી પાસે દેવી હોય તો આ વઢવાણથી અમે કૈંડિયા લઈ આવ્યા છે. આ કૈંડિયાની મારી પાસે શું છે કે આપણે નથી અત્યારે નિશાન પાડતા. એ મજાનો પાક હોય ચારે બાજુ એક તો કરી નાખે તારે ટબ્બા જેવું હોય તારે એમાં કારીગરાઈ કરી. આ સાચું બોલવું સત્ય બોલવું ધર્મના ઘરે કોઈ કારીગરાઈ ન કરતા મરીને. આ તો મન હેરાન છે, બધું ભોગવવું પડે. એ આ કન્યાની મારી પાસે શું છે કે આવો ટપોરો માર્યો ડાકલા વાળા નતા ટપોરો માર્યો ત્યાં તો લખા દાદા થાર 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 ઈ કાયા ધ્રુજવા મળી. માથે વેતના બાબર કા બેઠા થઈ ગયા મારી મેળડી હતી. આવી હતી અમને આજે લખડીયાની દેવી આવું મારી મસ્તી સામે કોઈ વાદ માંડે અને મારા પ્રભુડા સામે મારા વરાણિયા કુળ સામે કોઈ હેરું માંડે અને જો નાગની બની ચોટી નો જાય
ફોરા મારો વઢવાણથી તમે આવ્યા ને તો એમાં મણિધર નાગ લઈને આવ્યા હતા. નાગ લઈને આવ્યા હતા પણ આ ચોકની માલીબાઈ કંડિયા ખોલો અને જો કારોતરા નાગના ધોળા પારેવા કરીને ઉડાડું તો ઉથળિયાલી મેળવ્યો.